અહીં ચા પીવાના શોખીન છો કે લોકો કોઈ પણ કમી નથી ને અહીં લોકોનો દિવસમાં શરૂઆતમાં ચાથી થાય છે કે દિવસમાં અંત પણ ચાના કપથી થાય છે કે કેટલાક લોકો ચા પીવાની એટલી આદત હોય છે કે તેમાંથી જાગવાની સાથે જ બે ટી પી લે છે કે દૂધ, ખાંડ, ચાની પત્તી અને આદુ કે એલચીના બદલે દૂધનું પણ ભલે સ્વાદમાં ઉત્પન્ન હોય કે પરંતુ તેનાથી સ્વાસ્થ્યમાં ઘણું નુકસાન થાય છે અને દૂધમાંથી બનેલી આ ચામાં ખૂબ જ વ્યસન કારણ હોય છે કે જેના કારણે વારંવાર પીવાનું પણ મન થાય છે. જો કે દૂધની ચાને શરીરમાં અંદર જાય કે સ્વાસ્થ્યમાં ખૂબ જ નુકસાન પહોંચાડે છે અને દૂધની આ ચાના ગેર પણ પેટ ફૂલવું, ચા કે કોફીના જેમાંથી પેટ ફૂલવાની સમસ્યા કે દૂધ અને કોફીના ગેસને નિમણતા દોરી પેટનું ફૂલવું અને કબજિયાત ચામાં થિયોફિલ્સ જોવા મળે છે જે ડિહાઇડ્રેશન અને કબજિયાતના કારણ મોટાભાગમાં પણ નાના દૂધમાં અને મળતા પ્રોટીનમાં સંવાદિતામાં અનુભવે કબજિયાત તરફ દોરી જાય છે અને પોષક તત્વો ખામી દૂધમાં અને ચાની એક સાથે ઘણા પોષક તત્વોમાં થાય છે અને આ ખાસ કરીને આયર્ન ઝીંકની ઉપરમાં કારણ બને છે કે ચાની અસર ઓછી કરવા અને ચામાં ફેટીમાં જોવા મળે છે જેના કારણે આવેલા પરંતુ અભ્યાસમાં અનુસાર દૂધમાં જોવા મળતી પ્રોટીનમાં પણ પત્તી સાથે ભેળવવામાં આવે છે. કેટલીક ઘટાડામાં દૂધની આ ચામાં અને ઊંઘના ચક્ર વિશે જેનાથી રાત્રે ઊંઘ ન આવી અને નિંદ્રા ન થવી અને દૂધમાં ચામાં ફૂલ દૂધ ખાંડમાં હાજર હોવાથી વજન ઝડપી વધે છે અને અન્ય સમસ્યા દૂધની ચા પીવાની માથાનો દુખાવો, એસિડ, ઉલટી, ઉબકા, ભૂખ ન લાગવી, ચિંતા વગેરે જેવા